આમોદ વણકરવાસમાં આજરોજ ધામણ પ્રજાતિનો 8 ફૂટ લાંબો સાપ દેખાતા આસપાસના રહીશો ફફડી ઉઠ્યા હતા। આ સાપ અંગે રહીશોએ આમોદમાં રહેતા નેચર સર્વિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારને જાણ કરતા તેમણે જાળીમાંથી ધામણ પ્રજાતિના સાપને કુશળતાપૂર્વક પકડી લીધો હતો અને સાપને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કર્યો હતો। વણકરવાસમાં રહીશ ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે અમારા મકાન પાસે આમોદ નગરપાલિકાનો ખુલ્લો કાંસ પ્રસાર થાય છે, જેમાં અનેક ઝેરી જીવજંતુઓ તેમજ સાપો પણ રહેલા છે, જે અનેક વખત અમારા મકાન પાસે આવી જાય છે। આજે પણ અમારા મકાન પાસે 8 ફૂટ લાંબો સાપ આવી જતા અંકિત પરમારે તેને રેસ્ક્યુ કરી તેને નૈસર્ગિક વાતાવરણમાં છોડી દીધો હતો। મારું નામ ઈશ્વરભાઈ શંકરભાઈ પરમાર આમોદ વનકરવાસમાંથી હું બોલું છું। મારા ઘર પાસે બે ત્રણ ઝાડ છે, એ શીરો રહે છે અને નાના છોકરા રમે છે, પણ અમારી ગટર નજીક હોવાથી એ સાપ, વીછી, કાનપીછોડા એવા ઝેરી જાનવરો નીકળે છે અને અમને દહેશત છે કે ભાઈ અમારા છોકરાઓને રમતા હોય ને કંઈ કરી જાય, એટલા માટે અમે હમણાં જ એક મોટો સાપ લગભગ 8-9 ફૂટ લાંબો અંકિતને બોલાવીને અમે પકડાયો। એટલે અમને એ ધાક છે, માટે અમારી જે ખુલ્લી ગટર છે એ નગરપાલિકાને વિનંતી થાય કે ભાઈ એ ગટર લાઈન બંધ બોળીની બનાવી આલે અને જેથી અમારે પાણી અમારા ઘરમાં ના ઘૂસે એવી વિનંતી છે। અલમાસ બસ્સા TPN ચેનલ આમોદ।